तो मित्र આપણે ફાઇનલી નીકળી જાય છે ખાંભા જવા માટે। તમે જોઈ શકો છો આ કેવી ધાર છે, એકદમ મસ્ત। તમે જોવો તો મિત્રો આપણે ફાઇનલી ખાંભા આપણે પૂગી ગયા છે। તમે જોવો આ એલ્બા આપણે લેવાના છે આપણે। તમે જોઈ શકો છો આ લેવાના છે આપણે પાઇપ માટે। તમે અત્યારે તમે જોવો અત્યારે તો મિત્ર હાલો મિત્ર, સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર। તો મિત્ર તમે જોવો અત્યારે આપણે અત્યારે સવારમાં કરી દીધો છે બ્લોગ સ્ટાર્ટ। એટલે વાગ્યા છે અત્યારે તમારે 10 વાગી ગયા છે। તો આપણે અત્યારે ઉઠીને આપણે કરી દીધો છે બ્લોગ સ્ટાર્ટ। તો આપણે વિડીયોમાં આગળમાં જર્ની કરીએ ચાલુ। તો મિત્ર તમે જોવો અત્યારે આપણે બોલેર પાછળ આવી ગયો છે તડકો। તો આપણે ફાઇનલી લઈ લેવાનું છે હવે સાંયે। તો આપણે પાછળ કેમ કે અહીં લાગે તડકો બહુ છે, અહીં છે સાંયો, તો ત્યાં લઈ લઈએ આપણે। તો મિત્ર તમે ફાઇનલી આપણી ગાડી અત્યારે સાંયા લઈ લીધી છે, તમે જોઈ શકો છો આ વિડીયોમાં। તો જો અત્યારે આપણે પડીથી પણ એને અત્યારે લઈ લીધી છે આપણે અહીંયા સાંયા ગાડી ને। તમે જોવો અત્યારે કેમ કે અહીંયા તડકો બહુ આવતો હતો એટલે અહીંયા લઈ લીધી છે। તો મિત્ર અત્યારે આપણે હવે થઈ ગયો છે ખાવાનો ટાઈમ, તો આપણે ખાઈ લઈએ। તો તમે જોઈ શકો છો આપણે જે બનાવેલું છે આપણું રીંગણા બટાકાનું શાક, રોટલી અને છે વેફર છે। અને તમે જોવો અત્યારે ને અમારા કેમ કે કાઠિયાવાડો મરસાનો વધુ મોહ હોય તો મરસું છે ને। તમે અત્યારે જોવો અત્યારે તો મિત્ર તડકો બહુ છે, તો આપણે જઈએ છીએ દુકાને જઈને આપણે પીવાની છે સાદી સોડા, કેમ કે અત્યારે તડકો જેવો પડે છે। તમે જોવો અત્યારે ને આપણે ફાઇનલી દુકાને પૂગી ગયા છીએ। આપણે જોયું તો દુકાન આપણી પાછળ બંધ હતી, તો હવે આપણે આગળ તમે જોવો અત્યારે તડકો પણ કેવો પડે છે અત્યારે તમે જોઈ શકો છો। અને અત્યારે તમે ગામમાં પણ કોઈ નથી ને દુકાન બંધ થઈ ગઈ છે, દુકાન પણ તો મિત્ર દુકાન ખુલી ગઈ છે ને હવે આપણે લઈ આવ્યા છીએ સાદી સોડા। એટલે આપણે તડકાની સાદી સોડા પી લેવાની, દુકાન જો ફાઇનલી ખુલી ગઈ છે। તો હવે આપણે લઈ આવ્યા છીએ સાદી સોડા ને એમાં નાખી દીધું છે લીંબુ નાખીને પછી આપણે લઈ લીધી છે અત્યારે ફેપ્સી લઈને આપણે અત્યારે નીકળી જાય છે કે દુકાનેથી। એટલે આપણે જઈએ છીએ હવે ઘરે, કેમ કે અત્યારે ઉનાળાની અત્યારે સોડા પીવાની અને ફેપ્સી ખાવાની એવું કરવાનું બધું। તો મિત્ર અત્યારે વાગી ગયા છે 4 ને અત્યારે રોંઢાના 4 વાગી જાય આપણે સુઈ જઈએ। સુઈને આપણે થોડોક પછી આરામ કરી લઈએ થોડોક, તો આપણે ઉઠી ગયા છીએ આપણે સુઈને પાછા ઉઠીને એટલે કમ્પ્લીટ થઈ જાય। વાગી ગયા છે 4 વાગી ગયા છે એટલે પછી હવે આપણે કરવાનું છે અહીંથી બ્લોગ સ્ટાર્ટ। તો તમે જોઈ કે આપણે રોંઢાનો કરી લઈએ નાસ્તો, તો આપણે પાર્લે બિસ્કિટ એટલું આપણે કરી લઈએ રોંઢાનો નાસ્તો। તો અહીંયા તમે જોવો અત્યારે છોકરા અત્યારે શેરીમાં છોકરા દડે રમે છે। તમે જોવો અત્યારે ખરા તડકાના પણ અત્યારે 4 વાગ્યા છે ને તડકાના અત્યારે દડે પણ અત્યારે રમે છે, તમે જોઈ શકો છો આ વિડીયોમાં તમે અત્યારે મિત્ર ને। અત્યારે મિત્ર તમે જોવો અત્યારે હવે આપણે મારે જવાનું છે ખાંભા, તો હું જાઉં છું અત્યારે ખાંભા। તમે જોવો અત્યારે કેમ કે આપણે ભાઈ બનાવી જવાનું છે ને। તમે જોવો અત્યારે આ એક શેરીનું પહેલાં અમારે નામ હતું, આ શેરીમાં અમારા શેરીમાં માણસો અમારું પબ્લિક હમાતુંની શેરીના લોકો રહેતા, પણ અત્યારે હાવ સુનસાન શેરી થઈ ગઈ છે ને। તમે જોવો અત્યારે તો મિત્ર આપણે અત્યારે ફાઇનલી નીકળી ગયા છીએ। આ છે હનુમાન દાદાનું મંદિર ને। તમે જોવો અત્યારે આ કાઠિયાવાડમાં અમારે ડુંગરાનું મોહ તો વધારે, એટલે કે ડુંગરા અમારે બહુ હોય। તમે જોવો અત્યારે આ કાંક ડુંગરા કેવા મસ્ત છે મિત્ર, કોમેન્ટ કરી દેજો। તો આપણે તમે જોવો અત્યારે આપણે ફાઇનલી નીકળી ગયા છીએ ખાંભા જવા માટે। તો આપણે અત્યારે મિત્ર ફાઇનલી ખાંભા પૂગી ગયા છીએ ને આપણે આ લીધો છે આપણે ટાંકાનું ઢાંકણું લીધું છે અને ઢાંકણું લઈને આપણે કેમ કે ઢાંકણું લેવા માટે જ આપણે સ્પેશિયલ આવ્યા હતા ને પછી આપણે લઈ લીધા છે આ એલ્બા, એટલે કે આપણે પાઇપમાં ફિટ કરવાના છે પીવીસીમાં। તો આપણે આ બધી વસ્તુ લઈને હવે આપણે જવાનું છે લાદીવાળા ત્યાં। તો તમે જોવો અત્યારે આપણે લાદીવાળા ત્યાં આપણે ફાઇનલી પૂગી ગયા છીએ, લાદી લેવાની છે। તો આપણે ફાઇનલી પહેલાં લાદી ચેક કરી લઈએ। આ બધી વસ્તુ તમે જોવો અત્યારે આવી કાંક લાદી છે અમારા ખાંભા ગામમાં બાયપાસમાં। તમે જોવો અત્યારે મિત્ર આ તમને ખાલી હું વિડીયો બનાવું છું, કોઈ પ્રમોશન નથી મિત્રો। તમે જોવો અત્યારે તો મિત્ર આપણે તમને હું બતાવી દઉં છું। હવે આપણે ફાઇનલી ઘરે આપણે આવી ગયા છીએ, તો તમને હું બતાવી દઉં છું મિત્ર। તમે જોવો અત્યારે તો આ મિત્ર તમે જોવો અત્યારે આ ટાયર છે મિત્ર। તમે જો આપણે ટાયર આપણે બોલેરામાં તમે જો કાંકરા ન કાઢો તો મિત્ર તમારું ગમે એવડું ટાયર હશે બોલેરાનું તો તમારે ફાટવા કરશે। તમે જોવો અત્યારે જો આપણે કાંકરા કાઢવા જરૂરી છે, કેમ કે એક કાંકરો રહીને તમે વારંવાર તમે લોડ ગાડીમાં ભરો ને પછી તમે ગાડી લોડ હાંકો એટલે તમારે ટાયરમાં કાંકરો ઘૂસવાનો પ્રયત્ન કરે છે અને ટાયર ફાટવાનો પ્રયત્ન પણ અત્યારે થાય છે। એટલે આપણે તમને કહી દઉં છું એટલે આપણે કાંકરા કાઢવા જરૂરી છે, કેમ કે આપણે જઈ ગમે ત્યારે તમે ગાડીમાં આમ તમે ઊભા રહ્યો ને કાંકરા ભાળો એટલે કાઢી લેવાના। તમે જોવો અત્યારે આપણે હમણાં કાઢ્યા નહોતા તો ઘણા કાંકરા છે આપણા ગાડીમાં, તો આપણે કાઢી લેવાના છે વ્હીલમાં, કેમ કે આપણે ગમે એવડું ટાયર હું તમને મિત્ર કહી દઉં ને ગમે એવડું ટાયર હોય ને તો પણ આ ટાયર આપણે ફાટી જાય છે। એનું કારણ એવું છે, તમે જોવો અત્યારે ઊંધો કેમેરો કરીને તમને હું બતાવું છું, ઊંધો કેમેરો કરીને બતાવું। તમે જોવો અત્યારે ન તમને દેખાતું હોય તો તમે જોવો અત્યારે ને અત્યારે તમે જોવો અત્યારે આવી રીતનું કાંક અમારા ગાડીના કાંક લુક કાંક ગાડીનો હોય છે ને। કેમ કે અત્યારે આવા બધાય જેમ કે આ ટાયર તમે એક ટાયર તમે લેવા જાઓ તો આ ટાયરની ભાવ થાય છે તમારે કમસે કમ ઓછામાં ઓછા 18,000 રૂપિયાનો જોટો આવે છે ટાયરનો। એટલે આ કાંકરા કાઢવા જરૂરી છે એટલે તમને મેં આ વિડીયો બનાવ્યો ને એનું કારણ આ છે મિત્ર। આ વિડીયોમાં કાંઈક એટલું છે, મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, તો સબસ્ક્રાઈબર કરી દેજો।